એક વ્યક્તિ 1 કિલોમીટર પૂર્વ તરફ, ત્યારબાદ 5 કિલોમીટર દક્ષિણ તરફ, પછી 2 કિલોમીટર પૂર્વ તરફ અને ત્યારબાદ 9 કિલોમીટર ઉત્તર તરફ જાય છે, તો કુલ કેટલા કિલોમીટર ચાલ્યો છે? કે જીપીએસસી ની અંદર 2019 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો આપણે જોઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. કે એક વ્યક્તિ 1 કિલોમીટર પૂર્વ તરફ કે પ્રસ્થાન બિંદુથી 1 કિલોમીટર પૂર્વ તરફ, ત્યારબાદ 5 કિલોમીટર દક્ષિણ તરફ કે 5 કિલોમીટર દક્ષિણ તરફ, પછી 2 કિલોમીટર પૂર્વ તરફ કે 2 કિલોમીટર પૂર્વ તરફ અને ત્યારબાદ 9 કિલોમીટર ઉત્તર તરફ કે 9 કિલોમીટર ઉત્તર તરફ જાય છે. તો કુલ કેટલા કિમી અંતર કાપ્યું છે? તો સરવાળો કરીએ કે 9 ને 1 10, 10 ને 5 15, 15 ને 2 17, કે કુલ અંતર 17 કિલોમીટર. કુલ અંતર 17 કિલોમીટર કાપ્યું છે.